ધોરણ 7 આજે આપણે સમજવાના છે વિદ્યુત પ્રવાહની વિવિધ અસરો, જેની અંદર ચુંબકીય અસર એટલે કે હોકાયંત્રમાં થતું પુનરાવર્તન વિશે અભ્યાસ કરવાના છીએ। જેના માટે હું આ એક હોકાયંત્ર લીધું છે અને સાથે આ સેલ એટલે કે વિદ્યુત કોષ લીધો છે। અત્યારે જોઈએ છીએ તો એ વિદ્યુત કોષ ઉત્તર દક્ષિણ દિશા બતાવે છે, પરંતુ જ્યારે એને આ વિદ્યુત કોષ સાથે જોડવામાં આવે ત્યારે એ આપણને કોણાવર્તન, તમે જોઈ શકો છો કે કોણાવર્તન એટલે કે આ રીતે એની દિશા બદલાય છે। તો આ રીતે આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો વિદ્યાર્થીઓને સારી રીતે સમજાવી શકીએ છીએ। જો આ ઘણું કોણાવર્તન થાય છે। તો આ રીતે વિદ્યુત પ્રવાહનું ચુંબકીય અસર આપણે બાળકોને સારી રીતે સમજાવી શકીએ છીએ। થેન્ક યુ।